નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને 11 વાગ્યાની 11 ખબરોની સાથે હું છું લુબના ખાન। મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો બનાસ ડેરીએ પશુપાલકોને આપી છે નવા વર્ષની ભેટ। બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરીની જાહેરાત। બનાસ ડેરી આપશે પશુપાલકોને ક્રેડિટ કાર્ડ 50,000ની લિમિટ સાથે 0% વ્યાજે ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે। 15 જાન્યુઆરીથી પશુપાલકોને આપશે ક્રેડિટ કાર્ડ। તો થરાદ તાલુકાના મલુપુર ખાતેના એક ધાર્મિક કાર્યક્રમમાં શંકરભાઈ ચૌધરીએ આ જાહેરાત કરી છે। 15 જાન્યુઆરીએ દિયોદરના સણાદર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આ ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે। પરંતુ આ 15મી તારીખથી બનાસના પશુપાલકો માટે 50,000 રૂપિયાનું ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય આપણે કર્યો। તાત્કાલિક પૈસાની જરૂર પડી છે તો પોતે પોતાના કાર્ડમાંથી સીધા 50 રૂપિયા સુધી લઈ શકે અને તમને લાગશે કે પૈસા લઈ શકે તો એનો વ્યાજ ચડશે, ના, 0%। તો આણંદમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 3 લોકોના કરુણ મોત નીપજ્યા છે। ઝારોલા બસ સ્ટેન્ડ પાસે ટ્રક અને કારનો અકસ્માત। કારમાં સવાર 3 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા। ટ્રકની નીચે કાર ઘૂસી જતા ભયંકર અકસ્માત સર્જાયો। 3 કલાકની જહેમત બાદ મૃતદેહોને બહાર કઢાયા। પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। બીજી તરફ સુરતમાં ડિંડોલી બ્રિજ પર અકસ્માતમાં એકનું મોત થયું છે। નાના વરાછામાં ટ્રક સાથે અથડાતા બાઇક ચાલકનું મોત થયું છે। રોડ પર ઉભેલી ટ્રક સાથે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો। પુરુષના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો સુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનોની અરજી યોગ્ય માની છે। દોષિતોને સજામાં છૂટનો આદેશ રદ કરવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનોની અરજીને મંજૂર કરી છે। તો બિલ્કિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો સામે આવ્યો છે। દોષિતોને સજામાં છૂટનો આદેશ રદ કરવામાં આવ્યો છે। તો સુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનોની અરજીને યોગ્ય માની છે। મહત્વપૂર્ણ સમાચાર બિલ્કિસ બાનો કેસ અંગે। તો મહત્વનું છે કે બિલ્કિસ બાનોની જે અરજી હતી તે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે। દોષિતોને સજામાં છૂટનો જે આદેશ હતો તે આદેश હવે रद्द કરવામાં આવ્યો છે। એટલે કે બિલ્કિસ બાનોની અરજીને इस वक्त जो बड़ी खबर हम आपको बता रहे हैं, कानूनी जो मामला है वो किस तरीके से आगे बढ़ रहा है। सुप्रीम कोर्ट का फैसला, रद्द कर दी गई है रिहाई और उसके बाद अब रास्ता यही बनता है कि फिर से गिरफ्तारी होनी है, फिर से उन्हें हिरासत में लिया जाना है। ये एंगल निकलकर सामने आ रहा है। हालांकि अभी भी सुप्रीम कोर्ट के उस फैसले का इंतजार हमें थोड़ा सा और करना होगा। डिटेल कॉपी में ये सारी बातें क्लियर रखी गई होंगी, लेकिन दोषियों को सजा में छूट किसी भी सूरत में नहीं, सुप्रीम कोर्ट का ऑर्डर। तो इस वक्त की सबसे बड़ी खबर न्यूज़ 18 इंडिया पर आपको बता रहे हैं, दोषियों की सजा में छूट का आदेश रद्द कर दिया गया है। गुजरात सरकार को सजा माफी का अधिकार नहीं, सुप्रीम कोर्ट की तरफ से ये टिप्पणी की गई है। समय से पहले जो रिहाई की गई, ये फैसला महाराष्ट्र कोर्ट ले सकता था, लेकिन गुजरात में इस तरह का फैसला देने का अधिकार नहीं था। ये बड़ी खबर है इस वक्त की बिल्किस बानो केस से जुड़ी हुई सबसे बड़ी खबर आपको बता रहे हैं। सुप्रीम कोर्ट में जो તો સુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનોની અરજી છે તેને સ્વીકારી છે અને સાથે જ જે દોષિતો છે તેમને હવે રિહાઈ નહીં મળે, અરજીને બિલ્કિસ બાનોની અરજીને મંજૂર કરવામાં આવી છે। तो संवाददाता सुशील पांडे जोड़ाया है વધુ माहिती માટે। सुशील, बिल्किस बानो केस में जिस तरीके की सुनवाई अभी हो रही है और जो दोषित थे उनको रिहाई का आदेश रद्द किया गया है, क्या अपडेट्स है इस मामले में? साफ तौर से सुप्रीम कोर्ट से बिल्किस बानो के 11 दोषियों को एक बड़ा झटका लगा है और निश्चित रूप से रिहाई का जो फैसला है वो महाराष्ट्र सरकार लेगी। इस पूरे मामले में सुप्रीम कोर्ट ने पूरी तरीके से ये कहा कि समय के पूर्व रिहाई जो है वो दी जा सकती है और हम पूरी तरह कानूनी सवाल पर जाएंगे, लेकिन कहीं ना कहीं सुप्रीम कोर्ट से बिल्किस बानो के 11 दोषियों को एक बड़ा झटका लगा है, जिस पर सुप्रीम कोर्ट ने इस पूरे मामले को पलट दिया है। ये अपने आप में एक बड़ी खबर इसलिए भी है क्योंकि लगातार सुप्रीम कोर्ट ने इस पूरे मामले में तमाम पहलुओं पर विचार किया और कहीं ना कहीं गुजरात हाई कोर्ट के ऑर्डर को रद्द कर दिया। जी बिल्कुल, धन्यवाद इस तमाम जानकारी के लिए सुशील। तो जे प्रकारथी दोषितोने सजामां छूटनो जे आदेश आपवामां આવ્યો હતો
તે કોર્ટે રદ કર્યો છે. તો ગાંધીનગરમાં કચેરીઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વાયબ્રન્ટ સમિટને લઈને કરાયો છે ફેરફાર. 10મીએ સરકારી કચેરી 12 વાગે શરૂ થશે. વાયબ્રન્ટ શુભારંભને ધ્યાને લઈને કરાયો છે ફેરફાર. ટ્રાફિક સમસ્યા અને સલામતીને ધ્યાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો વાયબ્રન્ટ શુભારંભને ધ્યાનમાં લઈને આ ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાતના ગિરિમથક સાપુતારાનું વાતાવરણ આહલાદક થયું છે. વહેલી સવારે સાપુતારાના ડુંગરોમાંથી પહેલું સૂર્યનું કિરણ પડતા આકાશમાં સપ્તરંગી નજારો કેમેરામાં કેદ થયો. તો સાપુતારા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મહત્વનું છે કે ખૂબ જ સુંદર નજારો સાપુતારાનો જોવા મળી રહ્યો છે. સાપુતારા સોળે કળાએ ખીલ્યું હોય તેવો અદ્ભુત નજારો સૂર્યના કિરણની સાથે સાથે આકાશમાં સપ્તરંગનો નજારો છે તે જોવાલાયક છે. પ્રવાસીઓ પણ આ સુંદર નજારો માણી રહ્યા છે. પ્રવાસીઓ માટે સાપુતારા આકર્ષણનું કેન્દ્ર છે, ત્યારે અત્યારે જે નજારો છે તે ખરેખર જોવાલાયક. હવામાન વિભાગે આજથી કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે ઊંઝા માર્કેટ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓની જાણકારી આપવામાં આવી. જણસી ન પલળે તે અંગે પહેલાથી એલર્ટ કરવામાં આવ્યા છે. જણસી વેચવા આવતા ખેડૂતોને પણ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. પાકને પ્લાસ્ટિકથી ઢાંકીને લાવવા અને સુરક્ષિત સ્થળે ઉતારવા માટે સૂચના આપવામાં આવી છે. તો મહેસાણા એલસીબીએ પોલીસે સોના ચાંદીના શોરૂમને લૂંટવા માટે બિહારથી આવેલા શખ્સને લૂંટ કરે તે પહેલા જ પકડી પાડ્યો. મૂળ બિહારના મુઝફ્ફરપુરનો 24 વર્ષનો યુવક લૂંટ કરવાની ફિરાકમાં આવ્યો હતો. એલસીબી આરોપી રેકી કરતો હતો ત્યાં જ બંદૂક જીવતા કારતૂસ સાથે આરોપીને દબોચી લીધો. આરોપી સામે બિહારના 3 પોલીસ સ્ટેશનમાં 3 જેટલા ગુના નોંધાયેલા છે. પોલીસે સમગ્ર મામલે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. થોડાક દિવસ પહેલાં ઉત્તર પ્રદેશના દેહરાદૂનના કોતવાલી થાનામાં એક 15 કરોડ લૂંટનો સનસનીખેજ બનાવ બનેલ. આ બનાવ અનુસંધાને ઉત્તર પ્રદેશ પોલીસ 2 દિવસ પહેલાં મહેસાણા તપાસ માટે આવેલ. આ સમગ્ર પાસાઓને ધ્યાનમાં રાખીને મહેસાણા એલસીબીની જુદી જુદી ટીમો બનાવી અને સતર્ક હતા. એ દરમિયાન આજ રોજ એક વ્યક્તિને હથિયાર સાથે મહેસાણા પોલીસે પકડી પાડેલ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં માત્ર 100 રૂપિયા ઓછીના ન આપતા યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. શાહીબાગમાં રહેતા યોગેશ સોલંકી પાસેથી જિગ્નેશ નામના યુવકે 100 રૂપિયાની માંગણી કરી હતી, જેની ના પાડતા છરીથી યોગેશની હત્યા કરવામાં આવી. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી અગાઉ પણ અન્ય ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. બનાવ એકબીજાના પરિચિત હતા, એકબીજાને ઓળખતા હતા, અવારનવાર એકબીજા જોડે પૈસાની લેવડ દેવડ ઉછીના કરતા હતા. તો ઉછીના પૈસા લેવાની બાબતમાં છરી મારવાથી મૃત્યુ થયું હતું. દાહોદના સંજેલી તાલુકાના ચમારિયા ગામના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે. કાળિયા હેલ તળાવમાંથી આવતું પાણી કેનાલ તૂટી જવાના કારણે ખેતરોમાં ફરી વળતા રવિ પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે કેનાલની સફાઈ કામની કામગીરી કર્યા વિના પાણી છોડવામાં આવે છે. ચોમાસામાં વરસાદ પડવાથી કચરો તેમજ માટીના થર જામી જવાને લઈને કેનાલ પણ સાંકડી થઈ ગઈ છે, જેથી કેનાલમાં ગાબડું પડતા કેનાલનું પાણી ખેતરોમાં ભરાઈ ગયું હોવાની ફરિયાદો ઉઠી છે. ખેડૂતોએ રિપેરિંગ અંગે વારંવાર રજૂઆત કરી છે, છતાં કામગીરી કરવામાં ન આવતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કે જ્યાં કાળિયાહાલની સિંચાઈ યોજનાની નહેર આવે છે એમાં વર્ષો પૂરા નથી, ઝાડ ઝાકળ ઉગી ગયેલા છે અને કોઈ સાફ સફાઈ કરતા નથી અને કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતા નથી. અને ઝાડ ઝાકળ ઉગવાથી અંદર ગાબડો પડવાથી અમારા ખેતરમાં પાણી ઘૂસી ગયું અને પાકને નુકસાન થયું છે. કાળિયાહેલ તળાવમાંથી જે નહેર આવે છે એ નહેરની અંદર સાફ સફાઈ વગરની નહેરની પાણી છોડ્યું અને પાણી છોડતા ગાબડું પડતા અચાનક રાતોરાત પાણી છલોછલ ચાડે અંદર ડીજણ ભરાઈ ગયું અને 3 દિવસ સુધી પાણી ચાલ્યું. હવે એ પાણીનો નિકાલ ખેતરોમાં ભરાઈ રહ્યું અને પાક જે હતો ઘઉંનો એ બધો ખલાસ થઈ ગયો.
તો ગુજરાતમાં ખેડૂતો ખેતીમાં નવા ઇનોવેશન કરતા રહે છે, ત્યારે મોંઘા ખાતર, બિયારણ, મજૂરી ખર્ચ, માવજત પાછળ હજારો રૂપિયાનો ખર્ચો કરવા છતાં ખેડૂતોને યોગ્ય ઉત્પાદન મળતું નથી. જો સારું ઉત્પાદન મળે તો પોષણક્ષમ ભાવ નથી હોતા. ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ હિંમતનગર તાલુકાના સતનગરના ખેડૂતે વીજળીની ખેતી શરૂ કરી છે. જમીનમાં સોલર પ્લાન્ટ નાખીને ખેડૂત કોઈ જોખમ, કોઈ મજૂરી કે અન્ય કોઈ ખર્ચ વિના માત્ર સ્માર્ટગીરીથી મહિને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. મેં આ 8.5 એકરમાં સોલર લગાવ્યું છે. પહેલાં અહીંયા ખેતી વરિયાળી, જીરું, શાકભાજી અમુક થોડી કરતા હતા. અમને જોઈએ એવું બેનિફિટ મળતો ન હતો. સોલરની જે વીજળી દિવસની 8,000 થી 10,000 અને ટાઈમ હોય તો 11,000 યુનિટ અમે કાઢી UGVCLમાં અમે આપીએ છીએ, જેનો ભાવ ₹2.83 અથવા તો ₹2.80 આજુબાજુ છે. યુનિટ લેવા માટે કે જેવી રીતે કે આપણું ધોવાનું ક્લિનિક, બીજું કે સ્ટ્રિંગ, અહીંયા જે વાયર અમુક થોડા આવે છે, કદાચ માઇનોર ફોલ્ટ થાય તો એને તરત તૈયાર કરવા, એવી અમુક નાની નાની બાબતો ધ્યાન રાખવા જેવી છે. ત્યારે એક તરફ ગુજરાતના ખેડૂતો ખેતીમાં તનતોડ મહેનત કરવા છતાં દેવાદાર બની રહ્યા છે, તો બીજી તરફ સતનગર ગામના ખેડૂતે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી સૌર ઉર્જા થકી વિપુલ પ્રમાણમાં કમાણી શરૂ કરી છે. એજન્સી દ્વારા એમની જે જમીન હોય છે ત્યાં જમીનમાં સોલારની પ્લેટોનો પ્લાન્ટ કમિશનિંગ કરવામાં આવતો હોય છે. પ્લાન્ટ લાગી ગયા બાદ જરૂરી એનું અમે જોઈન્ટ ઇન્સ્પેક્શન કરતા આવીએ છીએ અને જરૂરી મંજૂરી બધી મેળવી લીધા બાદ તેનો પ્લાન્ટનું ચાલુ કરતા આવીએ છીએ. આમ ખેડૂતને પોતાની જમીનમાં જ્યાં સરકારની જે યોજના છે તે યોજના અંતર્ગત તે પોતાના ખેતરમાં સોલારનો પ્લાન્ટ લગાવી અને ત્યાં વીજળીનું ઉત્પાદન કરી અને સરકારને જે UGVCLમાં અમારા કંપનીને આપીને એનું બેનિફિટ મેળવતા હોય છે. તો પંચમહાલ જિલ્લામાં વેજલપુર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ત્રિદિવસીય તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો. પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ખેડૂતો, ઇનપુટ ડીલર અને કૃષિ વિકાસ વિસ્તરણ અધિકારીઓ દ્વારા જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું. આ વિસ્તારમાં હાલ સોઇલ સર્વેની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે, જે માટે હાલ વિવિધ સ્થળોથી જમીનમાંથી પરીક્ષણ માટે સેમ્પલ એકત્રિત કરવામાં આવી રહ્યા છે, જેનો રિપોર્ટ તૈયાર કરાશે. આ વિસ્તારની જમીન માટે કયા પાકનું વાવેતર યોગ્ય છે, જે અંગે જાણકારી આપવામાં આવશે. સાથે જ 100 હેક્ટર જમીનમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આગામી ચોમાસામાં પાકનું વાવેતર પણ કરવામાં આવશે. पॉलिसी के लिए भारत सरकार को भेज दिए जाएंगे, तो उसके आधार पे हम ये बता पाएंगे कि ये यहाँ की मिट्टी किस फसल विशेष के लिए उपयोगी है और किसके लिए उपयोगी नहीं है. सब जानते हैं कि जैसे इंडस्ट्रीज बहुत सारी बढ़ रही है, हाईवेज बहुत सारा बढ़ रहा है, इंफ्रास्ट्रक्चर बहुत सारा बढ़ रहा है और कृषि योग्य भूमि लगातार घटती जा रही है और पानी की कमी इसके साथ बहुत ही ज़्यादा तीव्र गति से पानी कम होता जा रहा है. तो इसी परियोजना का एक मेन जो मुद्दा है वो है कि पानी की बचत कैसे भी की जाए. તો રાજકોટમાં કાર્ય વિસ્તાર કુંભ કાર્યક્રમ યોજાયો. RSS દ્વારા મનમોહન વૈદની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. સંઘ શતાબ્દી મહોત્સવના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, સ્વદેશી જાગરણ, પર્યાવરણ, નાગરિક બોધ પર આ કાર્યક્રમ યોજાયો હતો. નવી પેઢીને સંઘની વિચાર સાથે જોડવા તથા સંઘના કાર્યો જનજન સુધી પહોંચાડવા સંઘનું આયોજન કરવામાં આવ્યું. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. બધું જોયું છે. રાજ્યના ખેડૂતો પર ફરી આકાશી આફતની આગાહી છે. ભર શિયાળે ખેડૂતોએ વાવેલા પાક પર મોટો ખતરો મંડાયો છે. એક તરફ અરબી સમુદ્રમાં સિસ્ટમ બની છે અને બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર આવી રહ્યું છે. આ સિસ્ટમોની અસરની વચ્ચે દક્ષિણ ગુજરાત પર એક ટ્રફ રેખા બની રહી છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને તેના કારણે અનેક વિસ્તારોમાં ભેજવાળા પવનો આવતા કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. હાલ ગુજરાતમાં ધીરે ધીરે ઠંડી વધી રહી છે અને ઠંડુ હવામાન શિયાળુ પાક માટે અનુકૂળ હોય છે, પરંતુ તેની વચ્ચે હવે કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.
कारण होंगे ये है कि एक ट्रफ लाइन है जो साउथ गुजरात रीजन से होकर गुजर रही है, जिसके कारण ये डे 3 और डे 4 में बारिश होंगी आइसोलेटेड प्लेसेस में, सौराष्ट्र और गुजरात दोनों रीजन में। 2 દિવસ રાજ્યના કેટલા વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, જેમાં